સવારમાં તો મસ્ત મજાનો તડકો હતો અને જો અવાજ સંભળાય છે ને તમને બધાને ગાજે છે વરસાદ ગાજે છે. તડકો જોરદાર કાઢ્યો હતો અને મેં કીધું હતું કે અંદાજો હતો અમને કે લગભગ મે બી સાંજે 4 વાગે આજુબાજુ વરસાદ આવવો જોઈએ, પણ 2 કલાક વહેલો આવી ગયો, 1:30 વાગે આવી ગયો. શું વાત છે! તો ભાઈ બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામને, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં, આપણી યુટ્યુબ ચેનલમાં. જબરજસ્ત ગાજે છે અને ધીમી ધારે ચાલુ થઈ ગયો છે ગાજવામાં. તો ગાજી રહ્યો છે બરાબરનો. હવે જોવાનું એવું રહ્યું કે જેટલી આમ જોરદાર આગાહીઓ કરીને એ પ્રમાણે પડે છે કે નથી પડતો. એકચ્યુઅલી અમદાવાદમાં વધારે બતાવે છે અમુક, એટલે બરોડા, ખેડા, નડિયાદ, આણંદ અને શું કહેવાય પેલું અમદાવાદ ને બરોડામાં ખાસ બતાવ્યું છે. પણ આપણે જોઈએ છે રેડ થઈ ગયેલું છે. આપણા જોડે એપ્લિકેશન છે તેમાં જોઈએ ને તો રેડ થઈ ગયેલું બતાવે જ છે. ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનું. અને જો અમારી હરિયાળી આ તો હેલો દોસ્તો, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું ચિડિયાઘરમાં અને ગોસ્વામી વ્લોગમાં. અમારે છે ને રજા હતી ને આજે છોકરાઓ રજા હતી, મોડા ઉઠે એટલે બધું મોડું બધાને એવું થઈ ગયું હવારમાં, બધાને પોપટ થઈ ગયો, તડકો નીકળ્યો, રજાઓ આલી દીધી. પણ ભાઈ હવામાન વિભાગ છે, પવન છે, એટલે શક્યતાઓ તો આવવાનું તો ફાઇનલ જ છે, પણ પવનના લીધે દિશા બદલી શકે છે. તો થોડો ટાઈમ વહેલું મોડું બી થાય ને, એટલે કોઈ જરૂર નથી કે ભાઈ નહીં જાવ, આવવાનું તો ફાઇનલ જ છે. તો ગાઈસ જો વાદળો ફાટવા માંડે, બધા નીચે આવી ગયા. આટલા નીચે ચેટલી પહેલી વાર જોયા અહીંયા નહીં બકા, આ તો નીચે આવી ગયા. આ મમ્મી કે બધા મેં તેમને ફાટવાના એવું કહે છે, ભેગા હોય ને એટલે જુદા પડ્યા. એટલે ફાટ્યા બરાબર છે. બાકી વાદળા રોજ કરતો જેટલા હોય ને એનાથી ઘણા બધા નીચે છે. પેલી બિલ્ડિંગમાં અથડાયા જોવા. ત્યાં બારિશ હો રહી હે. હમણાં આમ પડતી હતી, હવે આમ નહીં પડે છે. આપણે બાજુ આધાર સાંભળો. એટલે હું ઓમ જ બધું ત્યાંથી સીધું મેટ્રો પકડીને અમદાવાદ છે. વાગે છે સાંજના 7 અને 7 વાગે સાંજે તૈયારીઓ થઈ રહી છે ભાઈ, કારણ કે વરસાદ પડ્યો પણ બહુ ના પડ્યો, થોડો જ પડ્યો. પણ હવે ઠંડામાં કંઈક ગરમ તો ખાવું જ પડે, એટલે મસ્ત મજાનો વઘાર થઈ રહ્યો છે. અને વરસાદ આટલો પડ્યો છતાં માણસ નવાઈ જાય છે આખા ઊભા હે. જબરજસ્ત ફૂલ દાબેલીનો બેટા. તને ભાવે છે દાબેલી? બહુ ભાવે છે કે થોડી જ ભાવે છે? બહુ ભાવે છે. ઓકે, તો અહીંયા મસ્ત મજાનો દાબેલીનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. આમાં શું લખેલું છે? મિક્સ જ કરવા એવું જ લખેલું છે ને? બસ તો પછી ત્યારે તો ભાઈ આજે અમારો પ્રોગ્રામ છે દાબેલીનો, કારણ કે અમે થયું છે એવું ને કે અમે વચ્ચે પાવભાજી બનાવી હતી ને, પાવ લાવ્યા હતા, તે ધારા કરતાં પેકેટ વધારે આવી ગયા, એટલે પડી જાય ને એક્સપાયર થાય પહેલાં આપણે ફિનિશ કરી દેવા પડે ને, એટલે આપણે ફિનિશ કરવાનો ટોટલી પ્રોગ્રામ છે. અને હજી ખીરું લાવ્યા હતા 3 પેકેટ, એમાં 2 પતી જાય ને ત્રીજી તારીખ છે, એટલે બીજી તારીખે કરી દેવાનું કંઈક, એટલે ચાલ. બીજી તારીખ રવિવારે ના, પણ બીજી તારીખે તારા પાસે ચોથ છે ને, તારા રવિવાર ચોથ છે બીજી તારીખે. હા બરાબર, તો એક બીજું ખીરું લાવી દઈશું, તારે જે બનાવ બનાવી દેજે. હા સોમવારે બી ચાલી જાય. રેડી. શું કહેવું માહી? અને આ છોકરી છે જે વાંચવાનું છે એ વાંચતી નથી, અને બીજી ચોપડીઓ વાંચે છે. આ ચોપડીઓ કેમ લાવે ખબર? સ્કૂલમાંથી લાઇબ્રેરીમાં એન્ટ્રી પડે, એટલે ત્યારના ટીચરોને શું લાગે, હોશિયાર છોકરી છે, કોઈ લઈ જતું નથી, અને આ જ લઈ જાય છે. તો આ હાચીને મૂકવી પડે, જો એમાં કંઈ ફાટો તૂટો તો આઈ બને એમ. આઈ બને એટલે તમારે પેમેન્ટ જમા કરવું પડે, બીજું કશું નથી. આઈ ચોપડીઓ લાવવાની, અઠવાડિયે એક કરી અને 1 રૂપિયા ભાડે ચડાવી દેવાની. પપ્પાને મેમ બોલે ખબર પડે તને નહીં પડતી, એને પડી જાય. છોકરો આટલી જાડી બુકો લઈ જાય ઇંગ્લિશ મીડિયમની,
અને ત્રણ લઈ જાય ને અઠવાડિયા પછી બધી વોચિંગ પાછી આપી દે. તો તેવું છે વાંચવા માટે જ હોય લાઇબ્રેરી અમે બી બહુ લાવતા હતા પણ ભાઈ વરસાદ મેઇન મુદ્દાની વાત છે કે જે પ્રમાણે મોટી જાહેરાત આગાહી હતી અમારે ગાંધીનગરમાં તો ઓછી જ હતી યલો અને ઓરેન્જ જ હતું પણ એ પ્રમાણે કંઈ હજી પડ્યો નથી હો યલો થઈ ગયું ને? યલો થઈ ગઈ ને બસ ત્યારે એ પ્રમાણે કંઈ પડ્યું નહીં પણ પડી જાય તો સારું તમને ઠંડક થાય અમારો પ્રોગ્રામ કેવો હતો રવિવારે અમારે બધાને બહાર જવાનો હતો પણ પાણી ફરી વળ્યું છે ઉપર અને પ્રોગ્રામ કેન્સલ રહ્યો છે એટલે હવે આવતા રવિવારે જઈશું ત્યારે બોલો અંબે માત કી જય હા હવે શનિ રવિ ગોઠવીશું કંઈક હા શનિવારે જવાનું રવિવારે જવાનું શનિવારે તારે જવાનું એના જ મેસેજ કરીએ ફરીથી લંબરગીની વાળા કે આવી જાય જલ્દી હો આપણે શું ડિસાઈડ થયું હતું માહી હમ કે રિઝલ્ટ આવે એના ઉપર આધાર એવું ડિસાઈડ નતું થયું જેને ધબડકો હોય એ ના જાય એમ લે એ બા જોડે સાચવવા રહે બાના હમ બા તો એમ જ બા તો એમ જ કે તમે બધા જો તો હું મારી રીતે હાચવી લે પણ તમે બધા તમને બધા હાચવા મારા કાંઠા પડી જાય છે આવું થાય જો ખાતું છો ને મેડ વગરનું ટાઈમ વગરનું ખાવા બેસે પછી મારા વિતા ધંધા નહીં આમાં બેસે તો ખાતું નહીં ઓમ જવાનું હમ લે તો ભાઈ જો દાબેલી આ રીતના બને મસ્ત મજાની અને એકચ્યુઅલી બનવાનું તું હું બની જેવું હા બનવાનું તો મસાલા પાવ પણ મૂળ એના કેવું છે આપણે દેશી ભાષામાં કહે ને ખો 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 આપતા ફટ દઈને આવડી જાય છે એના માહિર છે એ ખો આપવામાં એમ માઈ વાળા કીધી હા તું માહિર છે ખો આપવામાં માવડી માવડીને કીધા મને માવડી માં એ પોતુમાં તો ખૂબ પડી જશે જો ભીનું છે તો અમે લોકો અત્યારે આવી ગયા છે ધાબે બધાને લઈને કારણ કે આ જે મજા છે એ પછી ક્યારે મળે ના મળે શું જે પહેલા વરસાદમાં પલળી ગયું હોય નોટ એલાઉડ એમ ઓકે જો પેલો ગયો હવે પાછો હે ગુંડા મેં પહેરાવડાવ્યું નતો પહેરતો એ આવે છે એનો ફોન આવે નીચે ગયો આ બધું જો આ બાજુ ભાઈ કશું જ નથી આ બાજુ કશું જ નથી અને આ બાજુ તો જો ઓહો હો આ મોબાઈલમાં દેખાશે ને પણ એકદમ ડાર્ક થઈ ગયેલું છે આ બધું જ અંધારું કરવા દે એટલું અંધારું લાગે છે લાઈટો ચાલુ પડી ગઈ એકચ્યુઅલી અમે આ દાબેલી બનાવી રહ્યા છે કઈ રીતના દાબેલી બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો દાબેલી આ રીતના બનાવાય આ વીઆઈપી દાબેલી છે નાની નાની બહુ બધા વડીલ મિની દાબેલી છે એ હા હા હવે કોઈ ના કરો મમ્મી જો હા ધબડકો થઈ જશે અમ્મા આ રીતના બનાવી એક ટફ કોમ્પિટિશન છે ચાલો આ પાવભાજીના પાવ હતા અને અમે દાબેલીમાં કન્વર્ટ કર્યા છે મસાલો પડી રહેશે તો આ મસાલાના કાલ અમે છે દાળવાળા બટાકાવાળા બનાવી દઈશું અમે એક બીજી જ નવી વસ્તુ જોઈ છે આ દાબેલીના પાવ નહીં આ મસાલા નહીં? વાહ. શું વાત છે તો હું મસાલો વધવા દો એને નાના નાના ગોળ ગોળ ગુલ્લા કરી દીધા તો એ તેલમાં તળી દેવા ઓહો બકા એ તો થયું દાળ. તમે ઊંધું ન ગાયો કાઈ ગયું તું ટ્રાય તો મારી જેવું રહેશે ટ્રાય તો મારી બે ડબલ બેઝાયા ડાઉન ટુ અર્થ પાવું ડાઉન ટુ અર્થ ડાઉન ટુ આ ચપટા છે આ બહુ ચપટા ડાઉન ટુ અર્થ તો પેલા હતા નહીં મને કોણ હાઈ કિલો ગજબ હવે મળે એ ને હા મીટઅપમાં મળે ખબર હે. તારા માટે ચટણી બનાવી છે ચટણી આના અંદર નાખવી પડે નકે ના મળે. નહીં ખાવી ના 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 ભાવ અમે બાને કીધું બાને ચોપડી નહીં વાંચવાની એટલે બાને એ જશે હવે બાનો કોક મનાવો કોઈ બાનો કોક દાદી અમ્મા મંજા ઠીક કે માહી ચોપડી ના લાવતી કાલથી તો એ લઈને તો ચોપડી જ બેસી જશે લાયો એ તો પૂરી કરવી પડે ને. પછી એવું કહો કે અને અહીંયા તળી રહ્યા પાવ. ખોટું લાગે આવડી મોટી ઉંમર વાળી ખોટું લાગે નાના ના લાગે તો ભાઈ જો અમારા પેલા પાવ તો જો પણ રગમાં બસેલું છે એવું તારે મેવાના બાવાના કરી જા તો ફાટી જ બચારું. કેટલી દર બીજી પડી છે પાવ કાઢી દો 8 થઈ ઉપર હવે નીકળો કરી જ દો ને. બેહી જાઓ ખાવું એ 7-8 રાખજો હવારે કરી દેજો આ કેવું કરો ને હવારે ચાલે ને તમે આ કઈ
કઈ લો અને બધી કરી હોય તો બધી કરી દો. આ મોટમ 12 હતા ને ઓલામાં 8 હતા હા બે થાય બધા 2 2 4 5 6 જણી બે થઈ જાય. બીજું બધા ખીચડી બનાવી ને સૂપ બનાવો પેલો મંચાવ. સૂપ તો મોડો બનાવવાનો છે. રાતે પછી દૂધ નહીં પીવાનું. ના બનાવી દઉં હું એ પિસ્તા કે માં તો કશું ખાવાનું હાથ મારી દો